ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। राम गीता ध्यान श्लोक में नीलोत्पलनिभो रामः लक्ष्मणः कैरवोपमः मानसे राजतां मेतौ बोधवैराग्यविग्रहौ। बोधवैराग्य विग्रहौ राम लक्ष्मणौ में मानसे राजताम। मारा मन में मारा अंतःकरण में ज्ञान स्वरूप रामचंद्र जी अने वैराग्य स्वरूप लक्ष्मण जी प्रकट थाओ, प्रकाशित थाओ। नीलोत्पल निभो रामः, नीलकमल समान जेमनी कांति छे तेवा श्री रामचंद्र जी अने श्वेत कमल समान जे लक्ष्मण जी छे। एक ज्ञाननी मूर्ति छे, मूर्तिमंत ज्ञान छे, मूर्तिमान ज्ञान छे ने बीजा वैराग्यनी मूर्ति छे। आ बंने जणा रामजी अने लक्ष्मणजी मारा अंतःकरणमां प्रकाशित थाओ। रामगीतामां आपणे जे प्रकरण सुधी पहोंचेला छीए एमां उपाधि अध्यारोप अने अपवाद आनुं निरूपण चाली रह्युं छे। उपाधिनो बाध केम करवो, એટલે કે અધ્યાસનું નિરૂપણ સુંદર રીતે કરવામાં આવ્યું। જે બ્રહ્મસૂત્રમાં પહેલું પ્રકરણ છે, આ બ્રહ્મસૂત્રમાં જે અધ્યાસ ભાષ્ય છે, પહેલા સૂત્રની પહેલાનું ભૂમિકા અધ્યાસ ભાષ્ય, એ જ વિષય અહીંયા છે, અધ્યાસનું નિરૂપણ। આપણે 41 શ્લોક સુધી એની ચર્ચા કરેલી છે। ઉપાધિના બાદ પછી અધ્યાસનું નિરૂપણ એ 8મું પ્રકરણ છે। જો તમારી પાસે પુસ્તક હોય તો 36મા શ્લોકથી આ ટોપિક શરૂ થયો। પ્રકરણ એટલે ટોપિક, જેમાં અધ્યાસનું નિરૂપણ કરવામાં આવ્યું। અને આ સમજ એટલી બધી મહત્વની છે મોક્ષ માટે। મોક્ષ માટે તો ખરી ને ખરી જ, મોક્ષ માટે તો આપણે કહીએ, પણ ખરેખર આ સમજ એટલે જીવનના ધ્યેયની સ્પષ્ટતા। આ સમજ હોય તો જ ખરેખર જીવનમાં આગળ વધી શકાય, સફળતાપૂર્વક જીવન જીવી શકાય। વેદાંતનું સૌથી મોટું જો પ્રદાન હોય તો અહીંયા છે મનુષ્યના જીવનમાં। આમ તો જીવ માત્રનો જે પ્રશ્ન છે, સમસ્યા છે, અને જે જીવ જાણતો નથી, કોઈ જીવ જાણતો નથી, પણ મનુષ્ય આ વાસ્તવિકતાને ઓળખી શકે એમ છે, સમજી શકે એમ છે, જો એને કોઈ સમજાવનાર મળી જાય તો, પોતે જો સમજવા તૈયાર થાય તો। એટલે આ ભવરોગ, જન્મ અને મૃત્યુ, અને જન્મથી મૃત્યુ સુધી જે દુઃખનો આપણે વારંવાર અનુભવ કરીએ છીએ અને એમાંથી આપણે મુક્ત થવા ઈચ્છીએ છીએ, છૂટવા ઈચ્છીએ છીએ, તો આજે
જીવનમાં શોક છે, વિષાદ છે, દુઃખ છે, એનું નામ જ બંધન. કારણ કે ગમે તેટલું કરવા છતાંય સંપૂર્ણપણે આપણે એ શોકમાંથી, વિષાદમાંથી મુક્ત થઈ શકતા નથી. એટલે જો આપણને જીવનમાં કોઈ સમજાવનાર મળે કે આ શોક એ સર્વના હૃદયમાં રહેલો છે, આ વિષાદ લઈને જ જીવાત્મા 84 લાખ યોનિમાં ભટકે છે. એટલે વિષાદ વગરનું કોઈ પ્રાણી ના હોય, શોક વગરનું પ્રાણી કોઈ ના હોય. અને આ વિષાદ એ જ બંધન છે. અને એમાંથી દરેક જીવ મુક્તિ ઈચ્છે જ છે. જ્યારે માત્ર ઈચ્છે છે એવું નહીં, એની સમજ પ્રમાણે દરેક જીવ જે પણ પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિ પાછળ એની ભાવના કે એની ઈચ્છા તો દુઃખ દૂર કરવાની જ છે. પણ દુઃખનું કારણ નથી જાણતો, માટે બિચારો દુઃખ દૂર કરવાનો પ્રયાસ જે રીતે કરી રહ્યો છે, દુઃખ દૂર થાય ખરું, થોડાક સમય માટે થાય, વળી પાછું કોઈકનું કોઈક સ્વરૂપ લઈને આવે. એટલે વેદાંત શાસ્ત્રની મહાનતા અહીંયા સિદ્ધ થાય છે કે આપણને આ બધી વસ્તુઓ સમજવા મળે છે. દુઃખનું, વિષાદનું, શોકનું એક અને એકમાત્ર કારણ છે આત્માનું અજ્ઞાન. આ ઘોષણા વેદાંત ડિંડિમ પણ કહેવાય. આ ઘોષણા, આ સમાચાર કે આ રજૂઆત અતિ મહત્વની છે. અને આ ખરેખર નિદાન છે, દુઃખનું, ભવરોગનું નિદાન છે. જેમાં આપણે અનેક બીમારીથી પીડાતા હોઈએ અને પછી ડૉક્ટર પાસે જઈએ, વૈદ્ય પાસે જઈએ, જેમાં શ્રદ્ધા હોય એ ઉપાય કરીએ આપણે, તો આપણને એ દવા ને બધું તો બતાવે, ઉપાય બતાવે જરૂર, અને આપણે કહીએ ખરા અને દર્દમાંથી મુક્ત પણ થઈએ, પણ વળી પાછું એ ફરી આવે કોઈ બીજી જગ્યાએ, બીજા રૂપમાં એ રોગ પ્રગટ થાય પાછો અને પીડા આવે જીવનમાં. એટલે આયુર્વેદ પાસે ગયા હોઈએ તો એના મૂળની વાત કરે કે કેવી રીતે ઉત્પન્ન થાય છે આ રોગ, અને ચિકિત્સા અને નિદાન કહેવાય કે ભાઈ આ રોગનું મૂળ કારણ શું છે. એ કારણને પહેલાં ઓળખાવે, પછી કારણને દૂર કરવા માટેનો ઉપાય બતાવે, એને ચિકિત્સા કહેવાય. એટલે પહેલાં નિદાન થાય તો જ એનો ઈલાજ થઈ શકે. ઈલાજ નિદાન થયા વગર, નિદાન જાણ્યા વગર, કારણ જાણ્યા વગર જે ઈલાજ થાય છે એ કામ કરે ખરો, ન કરે એવું નથી, પણ મૂળમાંથી રોગ ના જાય. એટલે વેદાંત શાસ્ત્ર આપણને આપણા આ ભવરોગનું મૂળ, દુઃખનું મૂળ અને જીવ માત્રના દુઃખનું મૂળ, દરેક પ્રકારના દુઃખનું મૂળ કયું છે એનું નિદાન કરી આપે છે કે આત્માનું અજ્ઞાન એકમાત્ર શોકનું, વિષાદનું કારણ છે. આ જાણીએ તો આપણને પછી આપણા મનુષ્ય તરીકેના જન્મનું મહત્ત્વ સમજાય, મનુષ્યની ઉપાધિનું મહત્ત્વ આપણને સમજાય, મનુષ્ય જીવનનું, મનુષ્ય જન્મનું, મનુષ્યની ઉપાધિનું, એમાં ખાસ કરીને પછી સ્વાસ્થ્યનું, શારીરિક સ્વાસ્થ્યની સાથે આપણી માનસિક સ્વાસ્થ્ય બધાનું મહત્ત્વ સમજાય. અને એ બધું આપણે મેળવવાનું છે, પ્રાપ્ત કરવાનું છે સ્વસ્થતા. એના માટે કયો ઉપાય છે, આ બધું જ આપણને વેદાંત શાસ્ત્ર સમજાવે છે.
યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ આ બધા અષ્ટાંગ યોગ દ્વારા અને માર્ગદર્શન. એટલે જીવનનો એક ચિતાર, જીવનનો એક નકશો આપણને દોરી આપે છે. આ સ્પષ્ટતા હોય તો જીવન જીવવાની ખરેખર મજા આવે મનુષ્યને, અને એનું જીવન સફળ પણ થાય, ચરિતાર્થ થાય. એટલે કે ખરેખર એણે મનુષ્ય જીવનનો સાચી દિશામાં ઉપયોગ કરે. આ વૈદાંતિક એપ્રોચ છે. અને અધ્યાસ એના માટે પહેલા જાણવો જરૂરી છે. અધ્યાસ એટલે અજ્ઞાનનું સ્વરૂપ. એવં વિદે જ્ઞાનમય સુખાત્મકે કથમ ભવ દુઃખમય પ્રતીયતે અજ્ઞાનતઃ અધ્યાસવશાત પ્રકાશતે જ્ઞાને વિલીયેત વિરોધતઃ ક્ષણાત. તો પ્રશ્ન થતો હોય કે ભાઈ આ પ્રકારના જ્ઞાન સ્વરૂપ આનંદ સ્વરૂપ આત્મામાં દુઃખમય સંસાર કેવી રીતે ટકી શકે, કેવી રીતે અનુભવાય, કેવી રીતે હોય જ શકે. જ્ઞાનમયે સુખાત્મકે એવં વિદે જ્ઞાનમયે સુખાત્મકે, સુખ સ્વરૂપ આત્મામાં, આનંદ સ્વરૂપ આત્મામાં, જ્ઞાનમય આત્મામાં કથમ દુઃખમય ભવ પ્રતીયતે, દુઃખમય સંસાર કેમ જણાય છે, કઈ રીતે હોઈ શકે. અજ્ઞાનતઃ અધ્યાસવશાત પ્રકાશતે, પ્રકાશતે અર્થાત જણાય છે, પ્રતીયતે પ્રકાશતે, દુઃખમય પ્રતીયતે, દુઃખમય ભવ પ્રતીયતે, દુઃખમય સંસાર જણાય છે. શું કારણ છે? અજ્ઞાનતઃ અધ્યાસવશાત પ્રકાશતે. બે હેતુ આપ્યા કે દુઃખનો પ્રકાશતે એટલે શું? અનુભૂતિ. પ્રતીયતે એટલે પણ અનુભવ થાય છે, જણાય છે, અનુભવાય છે. શું કામ અનુભવાય છે? જેનો સ્વભાવ કેવળ જ્ઞાન છે, જેનો સ્વભાવ કેવળ સુખ છે, એવા આત્મામાં દુઃખની અનુભૂતિ શું કામ થાય છે, કેવી રીતે થાય છે? બે કારણો આપે. અજ્ઞાનતઃ, 5 વિભક્તિ એકવચન. અજ્ઞાનતઃ બીકોઝ ઓફ ઇગ્નોરન્સ, અજ્ઞાનને કારણે. અને બીજું અધ્યાસવશાત, અધ્યાસને કારણે. હવે દુઃખ જરાક વાર આવું એવું નથી. દુઃખની ઘટમાળ છે, ચાલ્યા જ કરે છે દુઃખ. એના પ્રકાર બદલાય, સ્વરૂપ બદલાય, પણ દુઃખ જતું નથી, એની ઘટમાળ ચાલુ જ છે. એટલે કે છે આ ઘટમાળનું કારણ શું છે? તો કે અજ્ઞાન. અને અજ્ઞાન કોને જન્મ આપે છે? અજ્ઞાન હંમેશા જન્મ આપે છે, એટલે એને કારણ કહું, કારણ કે એમાંથી કાર્ય જન્મે છે. એટલે અજ્ઞાન જ સર્વ કઈ સંસારનું કારણ છે. પણ સીધે સીધું નહીં, સીધે સીધું નહીં. એ અજ્ઞાન આપણને કેવી રીતે ત્રાસ આપે છે, કેવી રીતે દુઃખનો અનુભવ કરાવે છે, કેવી રીતે આપણને રજળાવે છે, રખડાવે છે, કેવી રીતે મોહિત કરે છે, ભ્રમિત કરે છે, અને આપણે વિરુદ્ધ દિશામાં ભટક્યા કરીએ છીએ. અને આ જ્ઞાન ક્યાં છે? તો કે બુદ્ધિમાં. અને કોનું અજ્ઞાન છે? સ્વરૂપનું, આત્માનું. આત્મા સ્વરૂપનું જે અજ્ઞાન આપણી બુદ્ધિમાં છે એ કારણ છે. અને એ શું કરે છે? તો કે મને ખોટી દિશામાં લઈ જાય છે. કઈ રીતે? ભ્રમ ઉત્પન્ન કરીને. ભ્રમ એટલે અધ્યાસ. જે નથી એને સત્ય માનવું, જ્યાં જે નથી એનો અનુભવ કરવો. ચાંદી છીપોલીમાં નથી તો છીપોલીમાં ચાંદી છે
એવો નિર્ણય કરાવો. ચીપોલીમાં ચાંદી દેખાય એ અજ્ઞાન નથી, અધ્યાસ નથી. દેખાય એમાં શું થઈ ગયું? પણ બુદ્ધિમાં ચીપોલી વિશે જ્યારે એવો નિર્ણય થાય કે આ ચાંદી છે ને કે અધ્યાસ, તો શરીર છે, ઉપાધિ છે, અલ્પતા છે, નામરૂપ છે, બધું જ છે, ચૈતન્ય પણ છે. પણ એ ચૈતન્યમાં આ ઉપાધિ જણાવવી અને ઉપાધિ જે જડ છે એ જ્ઞાન સ્વરૂપ જણાવી, જ્ઞાન સ્વરૂપ આત્મામાં ઉપાધિનો અધ્યાસ નિર્ણય, જે ઉપાધિ જડ છે એમાં જ્ઞાનનો ચૈતન્યનો નિર્ણય એટલે કે આત્માનો નિર્ણય. આમ આ પ્રકારનો જે અધ્યાસ છે એ જીવનમાં તમામ પ્રકારના દુઃખની ઘટમાળ, સર્વ કોઈના જીવનમાં જે દુઃખ છે એનું એકમાત્ર કારણ છે. એટલે અજ્ઞાનમાંથી અધ્યાસ જન્મે છે. અને આપણે બહુ જ સારી રીતે સમજી શકીએ એમ છે. કેમ? તો કે સુષુપ્તિમાં અધ્યાસ નથી. ઊંઘી જઈએ ત્યારે આપણી બુદ્ધિ શાંત હોય છે. કોઈ અધ્યાસ એટલે એ જે સત્ય જે છે એના વિશે કોઈ ખોટો નિર્ણય બુદ્ધિમાં નથી. સત્ય વિશે ખોટો નિર્ણય નથી. કોના સત્ય વિશે ખોટો નિર્ણય નથી? તો કે ભાઈ એક જ તત્વ છે, એક જ સત્ય છે. એટલે કોનું સત્ય કહેવું હોય તો અજ્ઞાન અવસ્થામાં કહેવાય કે ભાઈ જીવનું સત્ય, જગતનું સત્ય, ઈશ્વરનું સત્ય વગેરે. તત્વ એક જ હોય તો કોનું સત્ય? કોઈનું સત્ય નહીં. સત્ય માત્ર સત્ય. એનો અર્થ કે એક જ સત્ય જુદી જુદી રીતે ભાસે છે. જીવના રૂપમાં, જગતના રૂપમાં, ઈશ્વરના રૂપમાં ભાસે છે. અનેક નામ રૂપે ભાસે છે. એક જ તત્વ અનેક રૂપે ભાસે છે. પણ શરૂઆત ક્યાંથી થાય છે? કોને ભાસે છે? કોણ જોનારું છે? કોઈ જોનારું નથી. કોને જણાય છે? કોને જણાય છે અને શું જણાય છે? એટલે કે દ્રષ્ટા કોણ છે અને દ્રશ્ય કોણ છે? તો કે દ્રષ્ટા પણ નથી ને દ્રશ્ય પણ નથી. એવું જે સત્ય છે એ જ સત્ય જેને એક અદ્વિતીય સચ્ચિદાનંદ બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ આત્મા કે પૂર્ણ સ્વરૂપ જે રીતે કોઈ રીતે, પણ આ જ તત્વ એના પર જ્યારે અધ્યાસ થાય છે, એના વિષયમાં અધ્યારોપ થાય છે, ત્યારે ક્યાંથી શરૂઆત થાય છે? તો કે આ ઉપાધિમાં જ સૌથી પહેલો અધ્યારોપ. અને ઉપાધિને હું સમજીએ. બસ પછી જે બાકીની ઉપાધિ છે, બાકીના નામરૂપ છે, બધું મને મારા કરતાં ભિન્ન જણાય છે. ખરેખર તો એ બધા રૂપને પ્રકાશિત કરનાર હું જ દ્રષ્ટા છું. મારો જે ઉપાધિમાં અહંભાવ છે અને એને કારણે હું જે પોતાના દ્રષ્ટા સમજું છું કે દ્રષ્ટા તરીકે મારો જે અનુભવ કરું છું, જે પ્રતીતિ થાય છે મને, એક જ ઉપાધિમાં હોવાની જે પ્રતીતિ થાય છે અને એને બધું જ્યારે જણાય છે તો એ તો સ્વાભાવિક છે કે જણાય. કેમ? તો કે જ્યાં બુદ્ધિ છે ત્યાં આ પ્રક્રિયા થવાની જ. ચૈતન્યનું પ્રતિબિંબ પડવાનું અને બુદ્ધિ ચેતનવંતી બની જવાની. અને બુદ્ધિ પોતાનું કામ કરે જ પછી. એટલે બુદ્ધિ પ્રકાશિત છે. બુદ્ધિ દ્વારા મન પ્રકાશિત છે. મન દ્વારા જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, સમગ્ર ઉપાધિ પ્રકાશિત છે. અને એ દ્વારા જ્ઞાનેન્દ્રિયોના માધ્યમથી સમગ્ર વિશ્વ પ્રકાશિત છે. બધા નામરૂપ પ્રકાશિત છે. એમાં કંઈ જ ખોટું નથી.
પણ એમાંથી એક ઉપાધિને ધ્યાનમાં રાખીને જ્યારે એ ચૈતન્ય વિશે એક અધ્યારોપ થાય છે, ધ્યાસ થાય છે કે હું મનુષ્ય, કે હું સ્ત્રી, કે હું પુરુષ, આ સમસ્યા છે. આ એકને અનેક રૂપે જણાવે છે. અન્નમ છે દ્વૈત બુદ્ધિ, અન્નમ છે અધ્યાસ. એટલે છે તો સ્વરૂપ ઉપરનો જ અધ્યાસ, પછી ભલે જીવ જગત ઈશ્વર કહો કે જે કહો, છે તો એક જ તત્વનો, એક જ તત્વ ઉપર થયેલો અધ્યાસ અથવા તો અધ્યારોપ. બસ પછી આપણે જે અનુભવીએ છીએ બધું એ જ અનુભવાય. એટલે કે પૂર્ણતાની જગ્યાએ અપૂર્ણતા, એકની જગ્યાએ અનેકતા, આવું જણાવવાનું, એને સત્યતા આપવાની, અને એ બધાનો ભોગ આપણે બનીએ છીએ. તો સુષુપ્તિમાં બુદ્ધિ આવું કશું નથી કરતી, એટલે ત્યાં એ એક જ તત્વ જેવું છે એવું આપણને અનુભવાય છે. એટલે શાંતિનો અનુભવ થાય છે, કારણ કે ત્યાં આવો કોઈ અધ્યારોપ નથી, અનેકતા નથી, અનેકત્વની બુદ્ધિ નથી, દ્વૈત બુદ્ધિ નથી, એને સત્યતા આપનારું કોઈ નથી, હું વિશેનો ખોટો ખ્યાલ નથી. બસ એ ખોટો ખ્યાલ નથી, અધ્યારોપ નથી, અધ્યાસ નથી, એને કારણે નામરૂપે છે, બધું છે, છતાં આપણને શાંતિનો અનુભવ થાય છે. એટલે આ બધા દુઃખનું કારણ અહીંયા છુપાયેલું છે, કે સમજી શકીએ એમ છે. તો ક્યાંથી શરૂઆત થાય છે? તો કે હું વિશેના નિર્ણયથી. બુદ્ધિમાં જે હું વિશેનો નિર્ણય છે, પહેલો નિર્ણય હું માટેનો જ હોય, જગત માટેનો ના હોય, ત્યાંથી જ શરૂઆત થાય. જ્ઞાતે વિલીયેત વિરોધતઃ ક્ષણાત. જ્ઞાતે સતી, જ્યારે આ જ્ઞાન થાય, પણ આવું સમજવા મળે, જીવનમાં તક મળે આ પ્રકારે સત્યને જાણવાની. અચાનક સત્ય મળી જાય એવું ના બને, અચાનક આપણને આત્મજ્ઞાન થાય એવું ના મળે. બસ આજે કંઈ અચાનક મને સ્ફૂર્ણા થઈ આત્મા વિશેની અને આ તત્વ સમજાયું, એવું આ પ્રક્રિયા નથી. અચાનક થનારી વસ્તુ, ઘટના નથી આ. હા, એવું કહેવાય કે અચાનક ગુરુનો સત્સંગ થયો, ગુરુની કૃપા થઈ, ઈશ્વરની કૃપા થઈ, અને આપણા જીવનમાં આ બધું શરૂ થયું. પછી જે કામ શરૂ થાય એ તો સિસ્ટમેટિક વે, એટલે કે ધીરે ધીરે આપણો એમાં કેટલો ફાળો છે એના આધારે, આપણો કેટલો પુરુષાર્થ છે એના આધારે ધીરે ધીરે આ કામ આગળ શરૂ થાય. પણ જ્યારે સત્ય સમજાય, જ્ઞાતે સતી, વાસ્તવિકતા સમજાય, સત્ય સમજાય, ત્યારે વિલીયત ક્ષણાત, પછી એ અજ્ઞાન નાશ પામે છે. એટલે આત્માનું જ્યારે જ્ઞાન થાય તો પછી આત્મા ઉપર કોઈ અધ્યાસ ના રહે, અધ્યારોપ ના રહે, સ્વાભાવિક છે. જ્ઞાન અને અજ્ઞાન એ દ્રષ્ટિએ વિરોધી છે. એ સમજવાનું કે જ્ઞાન વૃત્તિ, સચ્ચિદાનંદ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ આત્મા નહીં, એ તો છે જ, અને અજ્ઞાન છે. પણ પેલી વૃત્તિ જ્યારે છે ત્યારે આત્મા વિશેની યથાર્થ વૃત્તિ જ્યારે જન્મે, સ્વરૂપ જ્ઞાનની વૃત્તિ જ્યારે જન્મે, ત્યારે સ્વરૂપને અજ્ઞાનની જે વૃત્તિ છે એનો નાશ થાય છે. યદ અન્યત્ર વિભાવ્યતે બ્રહ્માત અધ્યાસમ ઇતિ આહુહુ રમું વિપશ્ચિતઃ અસર્પભૂતે અર્હિ વિભાવનમ યથા રજ્વાદિકે તદ્વદપી ઈશ્વરે જગત. યદ અન્યત્ર વિભાવ્યતે, ભ્રમને લીધે અન્યત્ર વિભાવ્યતે. અન્યત એટલે દોરડું અન્ય રીતે પ્રતીત થાય છે. દોરડું સર્પના રૂપમાં પ્રતીત થાય છે. એટલે એક વસ્તુ બીજા સ્વરૂપે અનુભવાય, દેખાય, પ્રતીત થાય,
ત્યારે એને આપણી બુદ્ધિમાં રહેલો અધ્યાસ કહે છે. જ્યાં સર્પ નથી એવા દોરડામાં સર્પ દેખાવો એનું નામ અધ્યાસ. અસર્પભૂતે અહિહિ વિભાવનમ યથા. અસર્પભૂતે રજ્જવાદિકે એટલે રજ્જુ આદિ તમારે જે પછી દ્રષ્ટાંત લેવા હોય લઈ શકાય. અસર્પભૂતે અહિ વિભાવનમ. અહિ એટલે સર્પ, વિભાવનમ એટલે સર્પનો દેખાવો. અસર્પભૂતે જ્યાં સર્પ નથી એવા દોરડામાં સર્પનું દેખાવું એ અધ્યાસ છે. એવી જ રીતે તદ્વદ અપી ઈશ્વરે જગત. આમાં બધું આવી ગયું, જીવ જગત ઈશ્વર બધું આવી ગયું. તદપી ઈશ્વરે જગત, જે ઈશ્વર તત્વ છે એમાં આપણને જગત જણાય છે. એટલે જગત જેને જણાય છે જીવ પણ આવી જ ગયો. તો આનું નામ છે અધ્યારોપ કે અધ્યાસ. જ્યાં સામાન્ય જ્ઞાન છે આત્માનું, દરેક જીવને સામાન્ય અંશનું જ્ઞાન છે. હું ભાસું છું, હું છું, હું પ્રિય છું, આ સામાન્ય અંશનું જ્ઞાન છે. પરંતુ વિશેષ અંશ છે કે ભાઈ આત્મા એક ઉપાધિ પૂરતો જ મર્યાદિત નથી, એ અનંત છે, એક છે, અદ્વિતીય છે, સર્વનો આત્મા છે. આવું જ્ઞાન આપણને નથી. માટે અધ્યારોપ થાય છે. એટલે સાવ જ આત્માનું અજ્ઞાન છે એવું નથી. આવું જ્ઞાન તો છે પણ એના વિશેષ અંશનું જ્ઞાન નથી. એટલે એના પર અધ્યાસ થયેલો છે. અને માટે એક અધ્યારોપ અધ્યાસ થવાથી આત્મા જે છે એના કરતાં વિરુદ્ધ ગુણવાળો આપણને અનુભવાય છે. એટલે હું મર્યાદિત, હું અલ્પ, હું જન્મેલી, હું મર્ત્ય વગેરે. અને હવે એ હું જો એક ઉપાધિ પૂરતો મર્યાદિત અનુભવાતો હોય તો ઘણી બધી ઉપાધિ છે એ બધાનું શું? એ તો જણાવવાની જ છે મને. એટલે જણાય છે તો કેવી જણાય છે? મારા કરતાં ભિન્ન. એટલે પાયામાં અભેદ છે. બોટમ લાઈન જેને કહેવાય ને, પાયામાં અભેદ છે, કોઈ ભેદ નથી. પણ આ ઉપાધિમાં અહંભાવ થવાથી મને હવે ભેદનો અનુભવ થાય છે. અને મારી બુદ્ધિમાં હવે હું જીવ અને બાકીનું જગત આવા ખ્યાલ ઉત્પન્ન થયેલા છે. એટલે જેને જગત કહું છું એનું અધિષ્ઠાન પણ બ્રહ્મ જ છે. એટલે કે અસ્થિભાતિ પ્રિય જ એનું અધિષ્ઠાન છે. જગતના નામરૂપનું જ્ઞાન છે પણ એના અધિષ્ઠાન રૂપે રહેલા અસ્થિભાતિ પ્રિયનું જ્ઞાન આપણને નથી. અનુભવ છે અસ્થિભાતિ પ્રિયનો. એટલે કહી શકાય કે સામાન્ય અંશનું જ્ઞાન છે એવું જ્ઞાન છે. પણ એક વાસ્તવમાં એક અદ્વિતીય ચેતન એ જ સત્ય સ્વરૂપ છે એવું જ્ઞાન આપણને
નથી. એટલે જગતના નામરૂપાત્મક જગતનો અધ્યારોપ આ બ્રહ્મ ઉપર થયેલો છે. અને બ્રહ્મની સત્યતા, સુખરૂપતાનો અધ્યાસ. બ્રહ્મ તો નામરૂપમાંય છે, બ્રહ્મ નથી એવું તો ક્યારેય નથી. એટલે અધ્યાસ માત્ર આપણને આપણા માટે જ છે એવું નથી. આપણી બુદ્ધિમાં આપણા માટે જ અધ્યાસ છે કે હું આ શરીર છું, એ અધ્યાસ થયો. એમાં અરસપરસ ધર્મોનો અધ્યારોપ કે અધ્યાસ. ચૈતન્ય જે નિરાકાર છે, નિર્ગુણ છે, નિરવયવ છે, જે જ્ઞાન સ્વરૂપ છે, એને આપણે અવયવવાળું, ગુણોવાળું, આકારવાળું સમજીએ છીએ. અને આપણને અનુભવાય છે એવું કે હા મારો આકાર છે. તો એ આકાર કોનો સ્વભાવ છે? તો કે ઉપાધિનો. એટલે ઉપાધિના જે ધર્મો છે એનો અધ્યાસ મારા ચૈતન્ય સ્વરૂપ આત્મા ઉપર થયેલો છે, જ્ઞાન સ્વરૂપ આત્મા ઉપર થયેલો છે. અને જ્ઞાન સ્વરૂપ આત્મા જે છે, ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, આત્માનો જે ધર્મ છે ચૈતન્ય જ્ઞાન, એનો અધ્યારોપ આ જડ ઉપાધિ ઉપર થયેલો છે. એટલે હવે જગતના વિષયોમાં પણ અધ્યારોપ છે. એ જે મારી ઉપાધિનું અધિષ્ઠાન જે બ્રહ્મ છે, આત્મા છે, જે જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, એ તો એક જ છે. એનો ધર્મ જ્ઞાન અને ચેતનતા કે ચૈતન્ય એ નામરૂપમાં અનુભવાય છે. એનો અધ્યારોપ નામરૂપ પર થયો છે. એટલે નામરૂપમાં સત્ય બુદ્ધિ છે, પદાર્થોમાં સત્ય બુદ્ધિ છે. અને એ નામરૂપ નો અધ્યારોપ એટલે કે એના ગુણો, એના દોષ, એનો આકાર, એની જડતા, એ બધાનો અધ્યારોપ એ અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ આત્મા ઉપર થયેલો છે, એ જ બ્રહ્મ ઉપર થયેલો છે. એટલે જગત સત્ય જણાય છે, સુખનું સાધન સમજવામાં આવે છે. આમ તો એ બ્રહ્મમાં કોઈ બે ભાગ ના થઈ શકે, પણ અત્યારે આપણી બુદ્ધિમાં જે અહંકાર છે, એ અહમના રૂપમાં જે એની અભિવ્યક્તિ છે, એની દ્રષ્ટિએ આવા ભેદ કરવામાં આવેલા છે. એટલે હવે અજ્ઞાનની જે આવરણ શક્તિ છે એ શું કરે છે? જ્યારે આ બુદ્ધિમાં ખ્યાલ જન્મ્યો, એ અજ્ઞાન, એ અધ્યારોપ, એની સ્વરૂપનું જે અજ્ઞાન છે એમાંથી એક શક્તિ જન્મી, જાણે કે આવરણ શક્તિ. એ શું કરે? તો કે વિશેષતાને ઢાંકી દે છે. હું પૂર્ણ છું, હું નિર્ગુણ છું, નિરાકાર છું, નિર્વિશેષ છું, કેવળ અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ છું, એ સત્યને મારી બુદ્ધિમાં રહેલો નિર્ણય ઢાંકી દે છે. એમાં નિર્ણય ઢાંકે છે એટલે એ અજ્ઞાનમાંથી જન્મેલી જે શક્તિ છે, અજ્ઞાનની શક્તિ, જેને આપણે સમષ્ટિ સ્તરે માયા કહીએ છીએ, એ એને ઢાંકી દે છે. અને આવરણ શક્તિ શું કરે? એ સત્યને તો ઢાંકી દે, પણ પછી આવરણ શક્તિમાંથી જન્મેલી, જે અધ્યાસમાંથી જન્મેલી જે બીજી વિક્ષેપ શક્તિ છે, એ શું કરે? તો કે હવે ઉપદ્રવ શરૂ કરે, ભ્રમ જન્માવે. આવરણ શક્તિએ શું કર્યું? મારી પૂર્ણતાને ઢાંકી દીધી. મારી બુદ્ધિમાં મને મારા પૂર્ણ સ્વરૂપની કોઈ સમજ નથી. જ્ઞાન સ્વરૂપ આત્મા, અદ્વિતીય સ્વરૂપ આત્મા, આનંદ સ્વરૂપ આત્મા, એની મારી બુદ્ધિમાં કોઈ સમજ નથી. આત્માનો અનુભવ છે, પણ જે સાચું સ્વરૂપ છે, એનો વિશેષ અંશ છે, એ આ અજ્ઞાનની શક્તિ, આવરણ શક્તિ ઢાંકી દીધેલો છે. એક વસ્તુ આ. બીજું, એ આવરણ શક્તિ શું કરે? તો કે ભ્રમને જન્મ આપે, અધ્યાસને જન્મ આપે, જેને આપણે વિક્ષેપ શક્તિ કહીએ છીએ. એટલે હું બ્રહ્મ છું એ તો નથી જ જાણતી,
ઉપરથી હું પોતાને પાછી જાણું છું. એટલે આપણી બુદ્ધિમાં બંને વસ્તુ છે. હું નથી જાણતી એવું અજ્ઞાન છે, અને હું મને જાણું છું. બંને હુંના સંદર્ભમાં જ છે, યાદ રાખવાનું છે. હું અજ્ઞાની પણ છું અને હું જ્ઞાની પણ છું, એવી સ્થિતિ છે આપણી. એટલે મારું જે સત્ય સ્વરૂપ છે, સાચું સ્વરૂપ છે, એનું અજ્ઞાન છે બુદ્ધિમાં. અને મને જ્ઞાન છે મારું, તો એ એવા કલ્પિત હુંના રૂપમાં જ્ઞાન છે, જે ભ્રમ છે, જે અધ્યાસ છે. આ સર્પ છે તો એ નિર્ણય ખરેખર રજ્જુ વિશે જ થયેલો છે. वो ક્યારે થયો? તમે રજ્જુને સર્પ ક્યારે માની લો? જ્યારે રજ્જુને ન જાણતા હો ત્યારે. જે રજ્જુને બરાબર ઓળખે છે એ વ્યક્તિ ક્યારેય રજ્જુમાં સર્પનો અધ્યારોપ ના કરે. તો એ અધ્યારોપ થવાનું કારણ શું હોય? રજ્જુનું અજ્ઞાન. એમ અત્યારે આપણી બુદ્ધિમાં જીવત્વનો જે ખ્યાલ છે, ખ્યાલ કેમ છે? શું કામ હોય ખોટો ખ્યાલ? અને આપણે એને સત્ય કહીએ છીએ. બધા પોતાના ખ્યાલને પોતાના વિશેનું જ્ઞાન જ કહે છે. એટલે દરેકને એટલે તો તકલીફ છે. હું આમ કરીશ, હું આમ નહીં કરું. મારે સત્સંગ કરવો હોય તો કરો, ના કરું તો ના કરો. મારે ભગવાનમાં માનવું હોય તો માનું, ના માનવું હોય તો ના માનું. હું શું કામ કોઈ કહે એમ કરો? મારે કરવું છે ને મારે નથી કરવું. એટલે આવો જેનો આગ્રહ છે, પોતે એવું માને છે કે મારે જરૂર નથી. એટલે એનો પોતાના વિશેનો જે નિર્ણય છે એ જ એના વ્યવહાર માટે જવાબદાર છે. એટલે કોણ મારા નિર્ણયને પડકારી શકે? કોનામાં એવી તાકાત હોય કે મને ચેલેન્જ આપે? આમ દરેકને પોતાના માટેનો ખ્યાલ બહુ સ્પષ્ટ છે. દરેક પોતાને પોતાનું જ્ઞાન છે એવું જ માને છે. કોઈ એવું સ્વીકારતું નથી કે મને મારું અજ્ઞાન છે. આ તો વેદાંત શાસ્ત્રનો સત્સંગ કરીએ, અધ્યયન કરીએ ત્યારે સમજાય કે ભાઈ આપણી બુદ્ધિમાં તો જન્મો જન્મોથી અંધકાર છે. એટલે અજ્ઞાન હોય તો જીવન ના હોય એવું નથી. અજ્ઞાન હોય તો જીવને હોય. એક જન્મ નહીં, અનેક જન્મ હોય, પણ બધું અંધકારમય હોય, દુઃખમય હોય, ભયગ્રસ્ત હોય. અજ્ઞાન હોય એટલે અંધકાર ખરો, પણ એ તો જે આનંદ સ્વરૂપ આત્મા છે, જ્ઞાન સ્વરૂપ આત્મા છે, એની અનુભૂતિનો અભાવ, એનું નામ અંધકાર. બાકી તો બધો બહુ પ્રકાશ હોય, જાગ જમાળ હોય, ખૂબ પ્રવૃત્તિઓ હોય, ખૂબ ભોગ વિલાસ હોય, બધું જ હોય. સુખ દુઃખ, માન અપમાન, સફળતા નિષ્ફળતા, ભૂખ તરસ, સુખ મોહ, જન્મ મૃત્યુ, બધું અનુભવાતું હોય. એટલે બધું પ્રકાશમય હોય. એવો અંધકાર ના હોય, પણ છતાંય અંધકાર હોય. કેમ? તો કે સ્વરૂપના દ્રષ્ટિબિંદુથી આપણી બુદ્ધિમાં તદ્દન અંધકાર પ્રવર્તે છે. અને ઉપરથી આપણે અલ્પતાનો, બિચારાપણાનો, સુખ દુઃખનો અનુભવ કરીએ છીએ, જીવત્વનો અનુભવ કરીએ છીએ. તદ્વદ અપી ઈશ્વરે જગત. જેમ સર્પમાં, રજ્જુમાં સર્પની પ્રતીતિ ભ્રમને કારણે થાય છે, નથી છતાં, તેમ ઈશ્વર જે એક અદ્વિતીય છે, જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, એમાં આ દ્વૈતની પ્રતીતિ, અનેકતાની પ્રતીતિ, અલ્પતાની પ્રતીતિ, નામરૂપની પ્રતીતિ, એટલે કે જગતની પ્રતીતિ આવા બ્રહ્મમાં, આત્મ સ્વરૂપ બ્રહ્મમાં દુઃખરૂપ જગતનું દર્શન આપણને થાય છે. અને પછી જગતમાં હવે આપણને શું અનુભવાય? અહંકાર, મમકાર, રાગ દ્વેષ, આ બધાનો અનુભવ થાય. આ પ્રપંચની જે પ્રતીતિ છે એને અધ્યાસ કહે છે. આત્મામાં કેવા પ્રકારનો અધ્યાસ થાય છે? તો 38મા શ્લોકમાં કહ્યું, વિકલ્પ માયા રહિતે ચિદાત્મકે
અહંકાર એષ પ્રથમઃ પ્રકલ્પિતઃ અધ્યાસેવાત્મનિ સર્વકારણે નિરામયે બ્રહ્મણિ કેવલે પરે. વિકલ્પ અને માયાથી રહિત, જ્યાં કોઈ આવા વિકલ્પ નથી, એટલે કોઈ ખ્યાલ નથી અને અજ્ઞાન નથી, એવા ચૈતન્ય સ્વરૂપ જે બધાનો આત્મા છે, બધાનું કારણ છે, જે નિરામય છે, અદ્વિતીય છે, પરમ બ્રહ્મ જે છે, એવા આત્મામાં સૌથી પહેલો અધ્યાસ, પ્રથમ કલ્પિત અધ્યાસ આ અહંકાર છે. એટલે આપણી બુદ્ધિમાં જે હુંનો ખ્યાલ છે એ પ્રથમ અધ્યાસ, પ્રથમ કલ્પિત અધ્યાસ છે. વિકલ્પ માયા રહિતે ચિદાત્મકે. આવા આપણા આત્મ સ્વરૂપમાં જ્યાં માયાનું નામ નિશાન નથી, જ્યાં કોઈ સંકલ્પ વિકલ્પ નથી, જે એક અને દ્વિતીય છે, તેવા જ્ઞાન સ્વરૂપ આત્મામાં આપણી બુદ્ધિમાં જે અહંકાર છે એ પ્રથમ અધ્યાસ છે. આત્મામાં આ અહંકાર ખરેખર પ્રથમ કલ્પિત અધ્યાસ છે. અધ્યાસ એવ આત્મનિ સર્વકારણે નિરામયે બ્રહ્મણિ કેવલે પરે. આખું દક્ષિણામૂર્તિ સ્તોત્ર જે પહેલો શ્લોક છે, વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરીતુલ્યમ, બહુ સુંદર વર્ણન કરવામાં આવે કે એવા ચૈતન્યમાં કેવી રીતે આ પ્રતિબિંબ પડે છે અને એમાં જે જણાય છે એને સાચું માની લેવામાં આવ્યું છે. ઈચ્છાદિ 39મા શ્લોકમાં કહ્યું, ઈચ્છાદિ રાગાદિ સુખાદિ ધર્મિકાઃ સદાધિય સંસ્ૃતિ હેતવઃ પરે યસ્માत् પ્રસૂતો તદ્ભાવતઃ પરઃ સુખસ્વરૂપેણ વિભાવ્યતે હિનઃ. ઈચ્છાદિ રાગાદિ સુખાદિ ધર્મિકાઃ સદા ધિયઃ સંસ્ૃતિ હેતવઃ પરે. બુદ્ધિમાં જે વૃત્તિઓ છે બધી, એ વૃત્તિનું વિશેષણ વાપર્યું. કઈ વૃત્તિઓ? ઈચ્છા, રાગ, સુખ, દુઃખ, આવા ધર્મવાળી બુદ્ધિની વૃત્તિઓ. બુદ્ધિમાં જે આ બધી વૃત્તિઓ છે એનું અધિષ્ઠાન તો પરમાત્મા છે. તો આ બધી વૃત્તિઓ જ સંસારનું કારણ છે. કેમ? તો કે સુષુપ્તિમાં આમાંની કોઈ વૃત્તિ નથી, એનો અભાવ છે અને ત્યાં આત્મા બિચારો જેવો જેવો અનુભવાય છે. જો આત્મા ઉપર અધ્યારોપ ના થયો હોય, એટલે કે જ્યારે સુષુપ્તિમાં આત્મા ઉપર કોઈ અધ્યારોપ નથી થયો, ત્યારે અનુભવ શેનો મળે છે દરેકને? શાંતિનો. એટલે આત્મા શાંત સ્વરૂપ છે તે તો નક્કી થઈ જ ગયું. જો મારો આત્મા અશાંત સ્વરૂપ હોય અને તમારો આત્મા શાંત સ્વરૂપ હોય તો સુષુપ્તિમાં કોઈકને અશાંતિનો, કોઈકને શાંતિનો અનુભવ થાય. પણ સુષુપ્તિમાં દરેક જીવને પૂર્ણતાનો, અદ્વિતીયતાનો, આ તો બધા નામ છે સમજવા માટે, પણ આમાં નામની જરૂર નથી. જે આનંદ થાય છે, જે પણ આનંદ થાય છે સુષુપ્તિમાં, જે પણ જીવને એ સમાન છે. અને તમે એ આનંદને કે અનુભવને શાંતિનો અનુભવ કહો, આનંદનો અનુભવ કહો, જ્ઞાનનો અનુભવ કહો, એકતાનો, અનંતતાનો, અદ્વિતીયતાનો, જે અનુભવ કહેવો હોય કહો, જે નામ આપવું એ આપો, પણ સમાન છે અને છે જ. કોઈ એમ કે ના ના મને તો કશું અનુભવાય નહીં ઊંઘમાં, તો એ માણસ પ્રમાણિક નથી, સાચું નથી બોલતો.
સુષુપ્તિમાં બધાને પ્રસાદી રૂપે આવો આનંદ મળે જ છે. એના પરથી સાબિત થાય છે કે આત્મા તો આવો જ છે. જાગ્યા પછી કકળાટ. કેમ તો કે આ અધ્યાસ એનું મૂળ છે, અધ્યારોપને કારણે. યસ્માત પ્રસુપ્તો તદ અભાવતઃ પરઃ સુખ સ્વરૂપેણ વિભાવ્યતે હિનઃ. પરઃ એટલે આત્મા સુખ સ્વરૂપે અનુભવાય છે સુષુપ્તિમાં. એનો અર્થ એ થયો કે જાગ્રતમાં જ આ બધી વૃત્તિઓ ત્રાસજનક છે. સુખાદિ, ઈચ્છાદિ, રાગાદિ, ઈચ્છા, રાગ, દ્વેષ, સુખ, દુઃખ વગેરે વૃત્તિઓ એ જ સંસારનું સ્વરૂપ છે. અને એનું કારણ કોણ છે? અધ્યાસ. શેમાંથી જન્મ્યો? આત્માના અજ્ઞાનમાંથી. ચાલીસમા શ્લોકમાં કહ્યું, અનાદ્ય વિદ્યોદ્ભવ બુદ્ધિબિંબિતઃ જીવઃ પ્રકાશોયમતીર્યતે ચિતઃ આત્મા ધિયઃ સાક્ષિતયા પૃથક્ સ્થિતઃ બુદ્ધ્યા પરિચ્છિન્ન પરસ્સ એવ હિ. અનાદિ અવિદ્યામાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિમાં અનાદિ અવિદ્યા ઉદ્ભવ બુદ્ધિ બિંબિતા જીવ. અવિદ્યાને કારણે, અવિદ્યા એટલે અનાદિકાળથી જે અવિદ્યા છે એમાંથી ઉત્પન્ન થયેલી જે બુદ્ધિ છે એમાં પ્રતિબિંબિત ચેતનનો પ્રકાશ આ જીવ એવું કહેવાય છે. ચિદાભાસ જેને કહીએ આપણે. બુદ્ધિના જીવ પ્રકાશ અયમ ઇતિર્યતે ચિતઃ. ચેતનનો અનાદિ અવિદ્યા ઉદ્ભવ બુદ્ધિ બિંબિત. બુદ્ધિમાં પ્રતિબિંબ જીવ પ્રકાશ અયમ ઈર્યતે. એને જીવ એવું કહેવાય. ચેતનનો જે આ પ્રતિબિંબિત પ્રકાશ છે એને જીવ એવું કહેવાય છે. આત્મા ધિય સાક્ષિતયા પૃથક સ્થિત બુદ્ધિ અપરિચ્છિન્ન પરસ્સૈવ હિ. તો પછી પરમાત્મા કોણ છે? આ જીવ કહેવાયો, જે આ પ્રતિબિંબિત ચૈતન્ય છે ને જીવ કહેવાયું. તો પરમાત્મા કોણ છે? બુદ્ધિના સાક્ષી રૂપ આત્મા, એટલે અહંકારનો પણ સાક્ષી. અહંકારને પણ જાણનાર, જીવને પણ જાણનાર. એટલે દરેક જણ પોતાની બુદ્ધિમાં જે આ પોતાનો ખ્યાલ છે એને જાણે જ છે, એનો સાક્ષી કહેવાય. અને એ અહંકારનો અનુભવ થાય છે એટલે એના કરતાં એ ભિન્ન છે એ પણ સાબિત થાય છે. અને એ વાસ્તવમાં ખરેખર બુદ્ધિમાં જ વ્યાપ્ત નથી. બુદ્ધિમાં એનું પ્રતિબિંબ માત્ર પડે છે. એટલે બુદ્ધિથી અપરિચ્છિન્ન, બુદ્ધ્યા પરિચ્છિન્ન, એટલે બુદ્ધિ અપરિચ્છિન્ન, બુદ્ધિથી અપરિચ્છિન્ન. એને બુદ્ધિનો કોઈ લેવા દેવા નથી. જે બુદ્ધિમાં તો છે પણ બુદ્ધિની બહાર પણ છે. એવો આ પરમાત્મા એ જીવ કરતા ભિન્ન છે, સુખ સ્વરૂપ છે. આની ચર્ચા આપણે આવતા ક્લાસમાં કરીશું. અહીંથી હવે શરૂઆત કરીશું રામગીતાની. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.